કોંગ્રેસના કાર્યકરોએ આજે આક્રમક વિરોધ નોંધાવ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની આગેવાનીમાં સરની કામગીરીને લઈને આ આંદોલન કરવામાં આવ્યું છે। આ આંદોલનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકા મથકે હાઈવે પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે, જેના કારણે જિલ્લામાં વાહન વ્યવહારને અસર પણ થઈ છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે સરની કામગીરી અંતર્ગત ખોટા ફોર્મ નંબર 7 ભરીને મતદારોના નામ કમી કરાવવામાં આવ્યા છે। દસાડાના જૈનાબાદ 4 રસ્તા સહિત જિલ્લાના અનેક તાલુકા મથકોએ રસ્તા રોકો આંદોલન આજે યોજાયું છે। આ જૈનાબાદ હાઈવે પર લગભગ 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। કોંગ્રેસના કાર્યકરોના વિરોધ વચ્ચે દસાડા પોલીસ સ્ટેશન દ્વારા કોંગ્રેસના અનેક કાર્યકરોને હવે ડિટેન પણ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકીનો આરોપ છે કે દસાડા તાલુકાના દસાડા, જૈનાબાદ અને બજાણા ગામોમાં 7000 જેટલા મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે। સાથે જ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 24000 નામો કમી કરાવવામાં આવ્યા છે। આ સમગ્ર ચક્કાજામને લઈને હવે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટા પાયે ષડયંત્ર કરી હજારો લોકોના મતદાર યાદીમાંથી નામ દૂર કરવાનું જે પાપ કરવામાં આવ્યું છે, એની વિરુદ્ધની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનો એક કોંગ્રેસ કાર્યકર્તા આજે રોડ ઉપર લડાઈ લડી રહ્યો છે। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે। આજે અમદાવાદ, વિરમગામ, માલવણ, કચ્છ હાઈવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે। બહુચરાજીથી દસાડા, માલવણ અને સુરેન્દ્રનગર સુધીનો હાઈવે પણ ચક્કાજામ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરની અંદર ધોળીપોળ, સિયાણીની પોળ પાસે પણ ચક્કાજામ કરવામાં છે। સાથે આજે લીંબડી નેશનલ હાઈવેને પણ ચક્કાજામ કરવાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે। આજે કોંગ્રેસનો એક કાર્યકર્તા દેશના, ગુજરાતના નાગરિકો માટે, એના મતાધિકાર માટે આજે લડી રહ્યો છે। ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યો છે। જે લોકોએ ફોર્મ નંબર 7 બોગસ ભર્યા છે એની સામે આજે તંત્ર, પોલીસ કે ચૂંટણી પંચ કોઈ જ કાર્યવાહી કરવા તૈયાર નથી અને એક રીતે એમને છાવરવાનું કામ કરી રહ્યું છે। એને તો 10 વર્ષની જેલની સજા થાય એટલી ગંભીર જોગવાઈઓ હોવા છતાં હજી સુધી આજની તારીખમાં એક પણ એફઆઈઆર ફાટી નથી। અમે લોકોએ નામજોગ ફરિયાદો આપી છે કે આટલા લોકોએ આ લોકશાહીને લાંછન લગાડવાનું કામ કર્યું છે, લોકોના મતાધિકાર છીનવવાનું કામ કર્યું છે, એની સામે તમે એફઆઈઆર દાખલ કરો, પરંતુ હજી સુધી દાખલ કરી નથી। આજે અમને બજાણા પોલીસે સેંકડો અમારા કાર્યકર્તાઓને ડિટેન કરીને અમને પોલીસ સ્ટેશન લાવ્યા છે, પરંતુ અમે કોઈ પણ સંજોગોમાં ડરવાના નથી, અમે ચલિત થવાના નથી, આખરી દમ સુધી અમે લડવાના છીએ। અને આજના માધ્યમથી અમે તંત્રને 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જે ગુનેગારો છે એની સામે જે સંવિધાનિક કાર્ય કરી જે કંઈ કાનૂની કાર્યવાહી છે એ કાનૂની કાર્યવાહી કરવામાં આવે, અન્યથા અમારે અમારા જીવની આહુતિ પણ આપવી પડશે, તો અમે ખચકાશું નહીં। ગુજરાતમાં સરની કામગીરી ચાલી રહી છે, તેને લઈને કોંગ્રેસ પાછલા કેટલાક સમયથી ભારે વિરોધ કરી રહી છે। કોંગ્રેસનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને ધારાસભ્યો અને અન્ય કાર્યકરો ખોટા ફોર્મ નંબર 7 એટલે કે વાંધા અરજીઓ ભરાવીને કોંગ્રેસના જે કમિટેડ વોટર છે તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરાવવાનું આ આખું કાવતરું રચવામાં આવ્યું છે, જેના કારણે ખૂબ મોટા પાયે બીએલઓ દ્વારા જે છે વિધાનસભાઓમાં નામ કમી કરવામાં આવ્યા છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા ઠેર આંદોલન હાલમાં તો ચાલુ છે। અને હવે સરની આ જે કામગીરી ચાલી રહી છે તેના વિરોધમાં પણ હવે ગુજરાત વિધાનસભાનું જે બજેટ સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે તેમાં પણ આ સત્રમાં ઘમાસાણ થવાના એંધાણ છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।